તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, અત્યારે ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. કોર્ટ ભાજપની નથી. કોર્ટ તમે અમે એ જ કહીએ છીએ કે પતાવો જલ્દી, કોર્ટ ખોલાવો, 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 ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી, ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે. ગઢવી સાહેબ આ બાજુ આવો. ભાઈ સાહેબ હા, પણ ફોન કેવી રીતે ચાલુ રાખો? ફોન તો ખોલાવો ને, આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે એવું લાગે છે. તમે આટલો બધો હાલો ખોલો, ખોલો, હાલો ખોલો. ચલો સાહેબ, તમે હાલો હાલો. જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી. આ વકીલ સાહેબ ને તો જવા દો. હાલો. નાઓ નહીં, એડવોકેટ ની આસિસ્ટન્ટ 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી, મારી ગાડી તો જાય. હા તો આસિસ્ટન્ટ આવે. હા હોય જ ને. તમે સાહેબ હવે એટલું બધું હવે તમે બધી વસ્તુની ન કરો ક્વેરી. કાયદાની ભરો. એટલે એહસાન નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.